જય માતાજી, જય માં મેલેડીમાં. કેમ છો મારા નવા બ્લોગમાં? બધા મજામાં હશે. તો સાલિમભાઈ, તમને આ સોળી વાવી વિશે તમને થોડીક માહિતી આપું. સોળી વેવી એમને લાલ દાદા? સોળી વેવી મતલબમાં જમીનમાં બિયારો તો નીકળ્યો, પણ બિયારાની દવા તો આપણે છાંટવાની નહીં. બિયારો લાલ દાદા બહુ છે, પણ બિયારો છે આપણે ઘરના ઢાંઢા બાંડા છે, હાથી બાતે હાકી નાખીએ છે, એની તો કઈ ઉપાધિ નથી બિયારાની. ખાસ તો આ જમીનને ઊંડી ખેડ કરી મહિનો 1.5 મહિનો પાકવા દેવી પડે. પાકે પછી એને દેશી ખાતર ભરેલું છે આમાં. દેશી ખાતર ભરી પછી આપણે આ પાળા નાખ્યા, પછી અડધુંથી હાથે સાહ પડી ને પાયામાં ડીએપી ખાતર નાખ્યું. જોઈ શકો તમે સોળામાં જે એક પણ દવાનો છંટકાવ નથી મારેલો. 5-5, 6-6 પાંદડા સોળા આવી ગયા વગર દવાએ. આ દેશી ખાતરનો બધે પડતો બોલ. દેશી ખાતર દેશી ખાતર અરે એકેય વસ્તુ ન આવે. કદાચ તમે વિલેતી ગમી નાખો. ભીંડાય છે હજી, એમાંય આપણે કઈ દવાનો હપ્તો નથી મેળ્યો. કાલમાં આપણે હાથી હાંકવાનું છે. આમાં બિયારો થોડોક વધી ગયો, પણ બિયારાની દવા નહીં નાખવાની. દવા નહીં છાંટવાની એમ? નહીં, દવા નહીં. દવા નાખો ને સાલિમભાઈ તો આ વસ્તુ બધી પાછી પડી જાય, મોલ પાછો પડે. હા, બધું આમ ઓર્ગોનિક માથે જાવ ને એમ ભારે મજા આવે. થોડુંક આમ આપણને એમ લાગે કેવડાવે કે આમાં નહીં ફાયદો થાય, નહીં ઓલું થાય. તમે 2, 4, 5 છંટકાવ કરો ને પછી આપણને એનું રિઝલ્ટ મળે કેમ છે બધી વસ્તુ. જોઈ શકો સોળી ઓલી બાજુ ગવાર વાવેલા છે. ગવારમાં, સોળીમાં ને ભીંડામાં એકેય વસ્તુ આપણે કઈ નાખેલી નથી. બધું જમાવટ છે ઓર્ગોનિક. જમીન તમે વારાદાણ પાકવા જો લાલ દાદા? જમીન સાલિમભાઈ મહિનો 1.5 મહિનો તો પાકે આપણી જમીન. ઊંડી ખેડ કરીને મેકી દેવાની. ઊંડી ખેડ કરીને મૂકી દેવાની. એમાં લોટાવેટર રાખવાનું નહીં. લોટાવેટર નહીં હાંકવાનું. ને આપણે પટ કે પટ મારી દેવાનો કે ઠામલો મારી દેવાનો. રોટાવેટર રાખો એટલે એમાં આપણને આમ મજા ન આવે. ધડાબડા રહી આપણને જામે નહીં. કેવા લાગ્યો અમારા સોળી ભીંડા જરા કોમેન્ટમાં કરજો અને લાઈક સબસ્ક્રાઇબ કરજો. હાલો મળ્યા આગલા બ્લોકમાં. જય માતાજી બધાને.